જય માતાજી। એક પ્રશ્ન તમને પૂછું કે નજર લાગે? તો ઘણા બધા ભણેલા લોકો કહે લાગે પણ ખરી, ન પણ લાગે। પણ નજર એટલે શું એ આપણે શાસ્ત્રગત રીતે જાણીએ। જ્યારે કૃષ્ણ ભગવાનની રથયાત્રા પૂરી થઈને નિજ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે એના પૂજારી કૃષ્ણની નજર ઉતારે અને પછી એમનો નિજ મંદિરમાં પ્રવેશ કરાવે। આપણા ત્યાં કોઈ નાનું બાળક બહુ રોવાનું ચાલુ કરે તો એની દાદી હોય એ ઉઠીને આવે અને એનો પુત્ર ભલે ડૉક્ટર હોય, એમડી હોય કે કોઈ મોટી પોઝિશન ઉપર હોય, એને કહે કે હવે આ બાળકને નજર લાગી છે અને એ માતાજી એને પરંપરાગત આપણને જે મળ્યું હતું એ વિધિ કરે અને બાળક દૂધ પીવાનું ચાલુ કરી દે। તો આ શું હોય? ધ આઉટર લેયર ઓફ ધ બોડી, ઇટ્સ કોલ્ડ ધ ઓરા। આ ઓરા ડેમેજ થાય એટલે આપણા શરીરની અંદર બેલેન્સિંગ જતું રહે અને સ્પાઇનલ કોડનું જ્યારે બેલેન્સિંગ જતું રહે ત્યારે આપણા 7 ચક્ર એ ડિસ્ટર્બ થઈ જાય। તો આ 7 ચક્રને બેલેન્સ કરવા માટે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે સૌથી ખાટું શું તો કે લીંબુ, ખારું શું તો કે મીઠું અને તીખું શું તો કે મરચું। આ પંચમહાભૂત તત્વની અંદર ખટાશ, ખારાશ અને તીખાશને એન્ટી ક્લોકવાઇઝ જો બાળક ઉપરથી 7 વખત ફેરવવામાં આવે તો એ બાળકની ઓરા રિસેટ થાય અને પાછું બાળક હતું એવું થઈ જાય। હવે જે લોકો એવું કહે છે કે આ હોય ન હોય તો એ લોકોને મારે એક નિવેદન છે કે તમે ગુજરાતની અંદર સિદ્ધપુર પાટણ છે, સોમનાથ પ્રાચી છે અને બરોડા પાસે ચાણોદ છે, ત્યાં તમે જઈ આવો તો તમને ખબર પડે, અથવા સારંગપુર હનુમાન જઈ આવો તો ખબર પડે કે નજર હોય કે ન હોય। પરંતુ માનવા કે ન માનવાથી એનું અસ્તિત્વ મટી નથી જતું। કદાચ વિજ્ઞાનને શોધતા હજી 100 વર્ષ થશે, કારણ કે હજી આપણે શરીર ઉપર રિસર્ચ કરી રહ્યા છીએ, આત્મા ઉપર કોઈ હજી આપણું સ્ટેટમેન્ટ પણ નથી। અને ઇંગ્લિશનો શબ્દ જુઓ, રિસર્ચ એટલે ફરીવાર એને શોધ્યું। તો નજરનો મતલબ એવો થાય છે કે આપણી જે દૃષ્ટિ છે એ એટલી બધી ખતરનાક છે। તો તમને એક એક્ઝામ્પલ આપું કે તમે રાત્રે જ્યારે દૂધમાંથી દહીં મેળવો ને તો એનું કન્ટેનરની લીડ એટલે કે એનું ઉપરનું ઢાંકણ 3 વાર ખોલીને રાત્રે જોઈ આવજો, સવારે દૂધમાંથી દહીં નહીં થાય। બસ મનુષ્યની નજરની અંદર એટલી અંદર હોય દૃષ્ટિની અંદર કે દૂધમાંથી દહીં નથી થતું, એટલે બેક્ટેરિયા ફર્ટિલિટી કરવાનું છોડી દે છે। પણ કદાચ વર્ષો લાગશે આને સાબિત કરતા। પણ તમારા ગુરુજીને તમે પૂછજો કે જ્યારે કોઈ નજર લાગી હોય અથવા ઇમ્બેલેન્સ થઈ જાય અથવા તમારા ઘરની અંદર, વેપારની અંદર તમને એવું લાગે કે હવે પહેલાં જેવું નથી, તો કોઈ ફર્ટિલાઇઝર એડ કરવાથી જમીનની અંદર, સોઇલની અંદર એ ફર્ટિલાઇઝર એડ કરાય, શરીરની અંદર વિટામિન એડ કરાય। એમ આપણા આત્મા અને જીવનમાં મંત્રથી આપણે બેલેન્સ થઈ શકીએ છીએ। વિશેષ જાણકારી જ્યારે તમે આશ્રમ આવશો ત્યારે અર્પણ કરીશું। અસ્તુ, વંદે ગો માતરમ, વિરલ બાપુ, મોજ।